ઉનાળાએ વિદાય લેતાની સાથે કેરીની સિઝન પણ પૂર્ણ થઈ છે. લોકોએ મન ભરીને કેરીનો સ્વાદ માણ્યો છે. હવે ચોમાસાનો પ્રારંભ થયો છે ત્યારે બજારમાં ખારેકની આવક પણ શરૂ થઈ ગઈ છે. આમ તો કચ્છની ખારેક વખણાય છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ખારેકનું ઉત્પાદન થાય છે અને ઉત્પાદન ગુણવત્તાવાળું અને મીઠી સાકર જેવી ખારેક થાય છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધારે ઇઝરાયલની ખારેકનું ઉત્પાદન થાય છે. ખેડૂતો બજારમાં જાતે જ તેમનું વેચાણ કરે છે. પોરબંદરના ફટાણા ગામના ખેડૂતે ઇઝરાયલની ખારેકનું સફળ ઉત્પાદન કર્યું છે. પોરબંદર જિલ્લો ખેતી આધારિત છે. ખેડૂતો મુખ્ય પાકની સાથે બાગાયતી પાકો પણ લેતા થયા છે. અમે ખારેકનું વાવેતર કર્યું અને 4 વર્ષ જેવો સમય થયો છે. આ ચોથું વર્ષ ચાલે છે અને જનરલી ટીસ્યુ કલ્ચર ખારેક હોય છે એ ત્રીજા વર્ષથી થોડી થોડી આવવાની ચાલુ થતી હોય છે અને પ્રતિ વર્ષ એમાં જાળવણી ને બધું કરતા જાય એટલે ઉત્પાદન ધીમે ધીમે વધતું હોય છે. અને પ્રાકૃતિક ખેતી છે એ ખૂબ સારી વસ્તુ છે અને મુખ્ય ખેતીની સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી એક સાઇડ ઇન્કમ ઊભી કરી શકાય છે. બેઝિકલી ખારેક નો પ્રયોગ તો અમે 2010-11 થી લઈ આવી 10-12 ખારેકો જુદી જુદી જાતિની લઈ આવી અને થોડું ઘણું ઉત્પાદન થાય એમાં એ દિશામાં પહેલેથી કરતા હતા. પણ લેટર ઓન જેમ જેમ કરતા ગયા એમ ખબર પડી કે જે ઇઝરાયલની જાતો આવે છે ટીસ્યુ કલ્ચર એ જેટલી વાવીએ એટલી બધી જ ખારેકો છે ખાતરીબંધ આવતી હોય છે અને એમાં ત્રીજા વર્ષથી જ ઉત્પાદનનો લાભ મળતો હોય છે. આમાં મેઇન વસ્તુ હોય છે ફલિનીકરણ અને એ મારા નાના ભાઈ છે ભરતભાઈ, એ જ બધું ખેતીવાડીનું જોતા હોય છે. હું તો બહુ વર્ષો પહેલા ખેતી કરતો, પછી કામ ધંધા ને નોકરીના હિસાબથી બહુ ખેતી કરવાનો સમય છેલ્લા 10 વર્ષથી તો નથી મળ્યો. પણ નાના ભાઈ છે એ 12 ધોરણ સુધી કોલેજના પહેલા વર્ષ સુધી BSc માં અભ્યાસ કર્યો છે અને ખેતીમાં ખૂબ રુચિ છે એટલે એ ખાસ તો કરતા હોય છે ખેતીને. એ જ ખારેકોની દેખરેખ ને એનું જે કંઈ જાળવણી ને બધું છે સમયસર એનું ફલિનીકરણ કરવું, પાણી પીવડાવવું, એને ન્યુટ્રિશન આપવા, એ બધું એ જ જોતા હોય છે. એટલે પ્રાકૃતિક ખેતી પણ સારી બાબત છે અને સાથે સાથે હોર્ટિકલ્ચર છે એ પણ સારી બાબત છે. અને અત્યારે આવનાર જમાનો છે એ આ બધી વસ્તુનો રહેવાનો છે, કારણ કે લોકો હવે જાગૃત થતા જાય છે અને આવકમાં પણ થોડો નોર્મલ ખેતી કરતા આવકમાં પણ વધારો કરી શકાય એવું હોય છે અને સીધી આવક થાય છે. રાજુભાઈ, કેટલા પ્રકારની ખારેકનું અહીંયા તમે ઉત્પાદન કર્યું છે? અમારી પાસે મુખ્યત્વે અહીંયા 3 પ્રકારની ખારેક છે. એક જે ઇઝરાયલી ટીસ્યુ કલ્ચર છે એ છે, અને એક લાલ કલરની દેશી ખારેક અને એક પીળા કલરની દેશી ખારેક, એમ 3 ખારેકની પ્રજાતિઓ છે. અને એમાં સ્વાદ અને એની સાઇઝ એ ત્રણેયની એમાં વેરી કરે છે. પોરબંદર જિલ્લામાં કેરી, દાડમ, ડ્રેગન અને ખારેક સહિતના બાગાયતી પાકનું પણ ઉત્પાદન કરે છે. પોરબંદર જિલ્લામાં ઉનાળાના સમયમાં બરડા પંથકની કેસરની પણ સારી એવી આવક થઈ હતી. હવે કેરીની સિઝન પૂરી થઈ ગઈ છે ત્યારે ખારેકની આવક શરૂ થઈ છે. પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ઇઝરાયલની ખારેકનું વાવેતર વધારે છે. પોરબંદરના ફટાણા ગામે રહેતા ભરતભાઈ ઓડેદરાએ BCA સુધી અભ્યાસ કર્યા પછી ખેતીમાં રુચિ હોવાથી તેમણે ખેતીકામ શરૂ કર્યું છે. ભરતભાઈના મોટા ભાઈ રાજુભાઈએ આજથી 10 વર્ષ પૂર્વે ખારેકનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ત્યારબાદ ભરતભાઈ ઇઝરાયલની ખારેકનું 2 વીઘામાં 100 જેટલા રોપાનું 4 વર્ષ પૂર્વે વાવેતર કર્યું હતું અને ગત વર્ષથી ઉત્પાદન શરૂ થયું હતું. આ વર્ષે ખારેકનું સારું ઉત્પાદન થયું છે. ભરતભાઈના મોટા ભાઈ રાજુભાઈ એવું જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાના ખેડૂતો મુખ્ય પાકની સાથે હવે બાગાયતી પાકનું ઉત્પાદન કરે છે. તેમાં સારી એવી આર્થિક આવક પણ જોવા મળી રહી છે. ભરતભાઈ ઓડેદરાના ખારેકનું બજારમાં જાતે જ વહેંચાણ કરે છે. ઇઝરાયલની ખારેક મીઠી હોવાને કારણે તેમના કિલોના ₹100 થી 125 જેવો ભાવ મળે છે અને લોકો તેમની ખરીદી પણ કરે છે. પોરબંદર જિલ્લામાં ખેડૂતે ઇઝરાયલની ખારેકનું ઉત્પાદન કરી અને જાતે તેમનું વહેંચાણ કરી અને સારી આવક મેળવી રહ્યા છે.